જામનગર મનપાએ મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસ બનાવી છે। ગેરકાયદે બાંધકામ બાદ માલિકી હક મેળવવા મનપાએ કોલેજને પત્ર લખ્યો છે। એમપી શાહ મેડિકલ કોલેજની જગ્યામાં બનાવીને વોર્ડ ઓફિસ બનાવી પડતર જગ્યા નજરે પડતા મનપાએ ઓફિસ બનાવવા દરખાસ્ત કરી। જમીન મનપાના નામે ન હોવા છતાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું। મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી મેડિકલ કોલેજ સાથે જીજી હોસ્પિટલ સાથે કે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે જે કોઈ સંકલનની કામગીરી કરવાની થતી હોય તે મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી કરવામાં આવશે। હાલમાં જે કામગીરી ચાલે છે એના પત્રવ્યવહારો કે મંજૂરી કે યોગ્ય સંકલન એ તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશન દ્વારા યોગ્ય સ્તરેથી લેવામાં આવશે। કોર્પોરેશન દ્વારા વોર્ડ ઓફિસ ઊભી કરવાનો પત્ર પરમ દિવસ સાંજે અત્રેની કચેરીને મળેલ છે। સમગ્ર વિસ્તાર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ અંતર્ગત એમની નિગરાની હેઠળ હોવાથી તેઓ દ્વારા બાઉન્ડ્રી માટેની દરખાસ્ત પણ સરકારમાં કરી આપવામાં આવેલ છે, જેની પ્રક્રિયા અત્યારે ટેન્ડરના સ્વરૂપમાં ચાલુ છે। માનનીય કમિશનર તેમજ સિટી એન્જિનિયર સાહેબ સાથે વાતચીત થતાં આ જમીનના કોઈ પણ પાવર્સ અમોને નથી એ લેન્ડ આપવાના કે લેન્ડ લેવાના। મહત્વનું છે કે જમીન પોતાની માલિકીની કરવા મનપાએ કોલેજના ડીનને પત્ર લખ્યો હતો। મનપાએ પત્રમાં વોર્ડ ઓફિસ માટે જગ્યા જરૂરી હોવાનું જણાવ્યું હતું। મેડિકલ કોલેજની જમીન પર દબાણ કરાયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। સામાન્ય રીતે કોઈ સરકારી જગ્યા કે અન્ય કોઈ જગ્યાએ દબાણ થાય ત્યારે તંત્ર દ્વારા તેને દૂર કરવાની કામગીરી થતી હોય છે, પરંતુ જામનગરમાં એવું બન્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જ સરકારી જગ્યા ઉપર પોતે દબાણ કર્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। જામનગર એમપી શાહ મેડિકલ કોલેજની જે જગ્યા છે ત્યાં વોર્ડ ઓફિસ બનાવી દીધી અને એ બિલ્ડિંગ બન્યા બાદ જામનગર મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું કે આ જગ્યા પોતાની નહીં પરંતુ એમપી શાહ મેડિકલ કોલેજની છે, તો તે માટે હવે તેને માંગણી માટેની કાર્યવાહી કરવામાં આવી છે। હવે વિભાગ તેને મંજૂરી આપે છે કે નહીં તે આવનારો સમય કહેશે। દિવ્યેશ વાયરા, TV9 જામનગર।